ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર મહાનગરપાલિકાની સમય સભામાં 10 ઠરાવો સર્વાનુમતે કરવામાં આવ્યા મંજૂર। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં શહેરના વહીવટી, કર્મચારી કલ્યાણ અને નગર નિયોજનને લગતા કુલ 10 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામોને હાજર કાઉન્સિલરશ્રીઓ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। સભામાં લેવાયેલા નીતિ વિષયક નિર્ણયોમાં શહેરની બસ સેવા અને પરિવહનના અસરકારક સંચાલન માટે જાહેર કંપની તરીકે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવાની કમિશનરની ભલામણ સ્વીકારવામાં આવી છે। આ સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના નિર્ણયમાં એનપીએસસી યોજના અંતર્ગત 10% ફાળાની સામે હવે 14% ફાળાનો લાભ આપવા અંગેના ઠરાવને પણ બહાલી આપવામાં આવી છે। શહેરના સુયોજિત વિકાસ અને નાગરિક સુવિધાના ભાગરૂપે વાવોલ કોલવડા અને વાવોલ ઉવારસદની મુસદ્દા રૂપનગર રચના યોજનાની દરખાસ્ત મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત શહેરમાં પાલતુ શ્વાનની સંખ્યા વધતી હોય તેના નિયમન માટે પાલતુ શ્વાનની નોંધણી ફરજિયાત કરવા અંગેની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।